અહીંયા આ તારી નોમાજીને તો કીધું તું કે હવે 9 વાગે આવી ગયો, બપોરના 12 વાગ્યા પણ હજી સુધી આવ્યા નહીં. શીખર હું કરીશ? ત્યાં ફોન કરવા દે. હલો નોમાજી, આપને તમે પંચાયતમાં કેમ હજુ સુધી આવ્યા નહીં? તમને 7 વાગે આવવાનું કીધું તું, હજુ સુધી આવ્યા નહીં. ઘેર શું કરો છો? સરપંચ સાહેબ, હું બીમાર પડ્યો છું એટલે મને તાવ આવ્યો છે એટલે હું ઘરમાંથી બહાર ના નીકળ્યો. એવું? મને તાવ આવ્યો છે. અને આ વેરા ભરવાના હતા, પછી હું કેવાય ઘરના ખાના પાસ કરવાના હતા, હજી સુધી કોઈ ઠેકવાનું પડ્યું નહીં. 2 દિવસ તકલીફ લઈ લો. હા તો સહી કરી દો. હા પટાવાળાને કહી દો એટલે હું છે હા વેરા ઉઘરાઈ લે. હા તમે કોઈ ગારા બારા જેના પાસ કરવા ને હા એને લાઈન કરી દો. 2 દાડા માટે તકલીફ લઈ લે તો હું 2 દિવસ સુધી આવી નહીં આવું સરપંચ સાહેબ. હું ઘેર આવું છું, આખો તમે. એ હાર તમે ઘેર આવો પછી હો. હા આજુ જો એ અહીંયા જાણે જો તાને મારું કોમ હોય તો તાને જ એને કોઈ ને કોઈ થાય છે. એટલે હવે જેપુની સરપંચ જ મારે બદલવું પડશે. નહીં રે જવા દે, ખબર કાઢતો આવવા દે. અરે નોમાજી, ઓ નોમાજી, મોસી કોલ નોમાજી. ઓ સરપંચ સાહેબ આવો. મને આવો. આ નવું લાય? ઓ નવું લાય. કેટલા પૈસા ના આવે છે? આ તો સરપંચને ચોથી પૈસા આલવાના છે. મને હાથોમાં દુખાવા થતા એટલે લાવ્યો છું. હા હા ભરવા હોય જો હા આપણે બધું ઘરમાં કોમ તો કરી નાખી છે, હા પણ આવા બધા ઇંચીની આગળ ફોન આવી ગઈ આ વેરા ભરવાનું કરો. સરપંચ તમે હું કોમ નાખી તારે કે બોલતો છો મને? કોઈ પટાવાળાને પકડી લો કે યાર. પટાવાળાને હું લેવા તમે શું કરવા આવ્યા છે? હું બીમાર છું. તમે બીમાર છો મારે કોઈ ના જોવાનું હોય. તમે કોણ ઉઘરાવ છો ગામમાં? ઉભા તો હું જોઈ લો કોને કોને સીધો જોઈ લો. જો પહેલું બાબુજી 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 ઠાકોર બાબુજી આગળ કોઈ આવતું નહીં. પછી કચનાજી બરોબર. યોમાજી તમારી ને બાકી મારું ના હોય બાકી. તમારી ને બાકી છે તને ભરતા નહીં બોલો. સરપંચ આપણે ચાલો ને ઉભા કરો. આ નેટ તમારું બાકી નહીં. તમારે તો હજી આ ગામમાં ગાળું જ પાસ કરી તો ને ઘર પાસ કરી નાખી ને. પહેલા તમારું કરો ને પછી બીજા પણ ભરા. ના 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 તમે પોતે હા તો બીજો આપણે- તમે પોતે જ ભરતા નહીં. આપણે કોઈને કહેવાનું નહીં. આપતા બેનું ડાયરેક્ટ મીનું આની વાત કોક ને. પછી મેં વાસણો લાગી ગયો. હા એનો બાકી છે. ઓવા એનો બાકી. એટલે તો તમે એ જાણો તો આ દીધો ને ધક્કો મારી આને જોયા વગર તમે ધક્કો મારી દીધો. આવી રીતે 1 2 3 4 બસ નટુજી સરપંચને તો બાજુ છે. નટુજી સરપંચને તો હું વાત કરી ને હા. એટલે આવી દઈશ. એ ફોન કરો હા એ બધાને ફોન કરી નહીં બોલાવો મીટિંગ કરી બધાને બોલાવો. બધાને તો અમે બધા હાજર છીએ ખરા? ઘેર બધા હાજર રહી. હાજર કોઈ કઈ હોય કે વેનો ભરવા તમે ગમે ત્યાંથી આવો. એનો બડા ઘેર ના બોલાવો, પંચાયતમાં લઈ જવા પડી. અને પંચાયતને ચાલુ મારી દીધી અને ચાલુ ખોવાઈ ગઈ. કોણ ના? ના તું નાય પૈસા મમ્મી તો નથી તારાના પૈસા મારે તમને ગમે તે મને હોય અમને નવું લાઈન મારી છે. તમારા પાસે બુક છે? જેના ભરાની બુક છે ને આમાં? બુક નહીં આપણે ઓનલાઈન ઓનલાઈન નહીં, પેલા બુક જોઈએ. એમની ઓનલાઈન વેરો નહીં લાગે. અને નોમાજી હું ભરું છું તમે આખો ખાલી આ તો પછી બોલાય તો પેલા કચરાનો બધાને ફોન કરો. ફોન કરો તમારા મોબાઈલથી કરો હું મારી મને બોલાતું નહીં, તમે કરો. હું બાબુજી બાબુજીને કરો, પછી ભટલામ કરો. આટલું ધ્યાન છે હે સરપંચ? એવું સરપંચ તમે બેરા દેલો હું તારું ધ્યાન છે? દાદુજી ખબર નહીં તો તમે ત્યાં હું લઈને આવ્યો છું ત્યાં હોય. અને મને તો ખબર છે. હલો બાબુજી શું કરો છો? વચને આવા જાય છે આ તો કયો? તો ભણો
નાવા બાવાનું પલટું મેલો અથવાની એક પણ નાવાનું હોય મને જેવું નાખવાનું એ ગંધાતું નથી અને હોફન રોમાજીને ઘેર નહીં તા અને હોફન 5,000 રૂપિયા લઈને આવતી આજે તારું ઘર પાસ થઈ ગયું છે આજે હું એ કઈ ના આજે બોલતો થઈ ગયો વાપરો પેલું કેક લાવવાનું ઓવા અહીંયા મને એના વાદે બોલવાનું થઈ ગયું ને વાત કરો મને ના બોલાવતું તમે બોલો હા જો આવી જાઓ રોમાનીના ઘરે હેડો હા 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 એને બોલવાનું થઈ ગયું હવે પછાજી ને હાલો હા દાદુજીથી તમે વાત કરો અલ્યા મને નહીં બોલાવતું હાલો દાદુજીએ બોલ્યો દાદુજી જ ને એક નંબરનો પોતની હા પેલું ઘર પાસ થઈ ગયું છે તો હૃદયનો વેલો લઈને આવી જાઓ અરે રોમજી આ તો કે પડી નાખ્યો છે તમે આવ્યો વેલો સરપંચ તમે તો હું છું પણ ડેપોટી સાહેબ પણ કોણ છે ડેપોટી તો કોઈ વેરા પાડ તો ના ભાડ હા તો સરપંચ ભાડ હલો કાલ તમે રોમાજીને ઘેર આવો મીટિંગ રાખી છે હાનું ઘરમાં તમે મને ચેક કરો છો મારા હાથમાં થોડું આ બધું હવે પચારિયાની તો નંબર જ નહીં મળતું મને તો શું નંબર હતું રોમાજી 2 વખતના તમારે હું દીધું સરપંચ મને બોલાતું નહીં તમારે બોલવું નહીં ખાલી નંબર એનો નંબર નહીં મારામાં 97 હા જી આવી કચરી હવે તો બજારમાં બંધ થઈ ગયું હું કોઈ આવ્યો હજી હલો કચરી બોલ્યો તો નાઈનો વાંચવા જતો ખબર 20 કિલો મારે ઘેર મોકલી દેજે એનો સંસ્યાનો તેલ કાઢવો છે મને અહીંયા તું વેલાઈ તો આ પછાડી ફેરવત તું આયા મીટિંગ રાખી છે હા ના દાદો લઈને આવ્યો મારા ઘેર હું લઈ લઈ તું હા તો મને આવો તમે એટલે કે રોમાજી ઘેર મીટિંગ રાખી ને ના રોમાજીના ઘેર ઓહો તાનો ભાષો નહીં ગયો તો હું ઉઠી ના તું અહીંયા હાલ તું રોમાજી ઘેર ને હેડ હવે બધા આવી જઈ આ લેપટોપ છે ને લેપટોપ આવું ને આવું બીજું લાવવાનું જાતું ચમ આ એનું ઘેર મેકી દેવાનું છે હવે એમ કરવાના હવે સરકારને કહી દેવાનું પેલું કી જમા થઈ ગયું કી હપ્તા નતા બધા બીજું આનો એ હપ્તામાં લીધું છે રોમાજી હા આ જુઓ આ બધા ફોરમ ભરવાના નહીં આવ્યા પણ નોમ કમી થઈ જાય એની રાખે પેલા બિયરોના એ ફોરમ નહીં ભરવાના તો સીધા બાંગ્લાદેશ જઈને જેટલી આવવામાં હા તો તમે ભેગું કરો ને આપણે તો બાંગ્લાદેશ જવું પેલા નોમ નીકળી એટલે તો ફોન કરી આછી આપણે વોટિંગ કરવા તો જવું હોય આધાર કાર્ડની ગેનો પછી ફોટો અને ચૂંટણી કાર્ડની ગેનો એ બધું લઈને આવી એટલે હું નોમ બધો ચેક કરી લઉં જેનું નોમ હોય એ છૂટા અને જેનું નામ હોય એના ડાયરેક્ટ બાંગ્લાદેશ હોય ને કરો એના ફોર્મ ભરવું પડે ફોર્મ ભરીને ફેર જમા કરાવવું પડે એવું મને તો કોઈ ખબર નહીં આ તો તમે કહો છો તાને ખબર પડે તો તમે તાને હાલા સરપંચ બન્યા તો ખાલી અંકુરાજ મારતા આવડી છે નાચું જે પૂછી નો વધારે ના હોય લખવું માની ગયો ને એટલે હા તે બધા આવી ને એમના ફોર્મ ચેક કરી લો અને જે બાકી હોય એના કાગળિયા કરીને પોકાળા તાલુકામાં બરોબર છે બરોબર બરોબર છે હા ભજો અને હવે મને કહો તમને પૂછ્યું છું મને તાવ આવ્યો બીજું પગ દુખી છે બીજું હું ઘરમાં જ બોલ ઉતરતો જ નહીં કેમ નહીં ઉતારતા બસ ખાટલામાં હોય રહેવાનું
ખાવાનું તો એ ખાવાનું કઈ ના ડોહી લઈ જાય ડોહી લઈ જાય ઓહો તમે તો ખાલી છે ને અરે હારું મને તો ખાવાની પેલા છે ખાવાની છો ભાઈ ખાવાનું ને ઓહો. અરે સરપંચ ગામના સરપંચ તો કોઈ મોન તક નહીં તમને મને તો ખાવાની છૂટકી આવવાની મેલા છે તો તમે આવા કોઈ કામ કરતા હો તારા હિન્દી ખાવાની ના મેળા ડોહી કહું તો છું ગામમાં જઉં તો કે સરપંચ હોય તું તારા ઘરનો અને બહાર જઉં છું તો કે સરપંચ હોય તો તું તારા ઘરનો એમ કીધું. એવું કીધું ઓહો. ઘરવાળા નહીં નહીં અંગાતા. તો જવાનું જો આવે તો એ તો કહું છું હે ઓહો. તા સરપંચ તમારા ઘર ઇજ્જત નહીં ગામમાં ઇજ્જત નહીં તો તમારી ઇજ્જત કોણ કરે ખાલી હું જ કરું છું તમે જ કરો છો હે? મારી છે હારું છે ને? હા, મારી. પણ હું હાલ ખાટલા જ રહ્યો છું. એવું હા ઓહો. તમે ખબર લેવા આયા તમને એટલી ખબર પડી ગઈ એકદમ બીમાર ની જોમાજી જો હું તો રાજસ્થાન ને બાજસ્થાન ફરવા જતો જેઠાલાલ નહીં આપણે ડોહી એટલે આ વોટ પર જે મારે છે ને એમને એમ નહીં મારતી એ ડોહી તમારે લખણ મારે જેઠાલાલ ફરવા જતો એટલે ડોહી તમારે ખાવાની લે હું ચૂપર બે તો જો હું ચૂપર આ જો હું ચૂપર બે તો જો હા એ આ તમારા નાટક તમે કરો છો ને એટલે ડોહી તમને ગોઠતી નહીં પણ ના અમારે ભાઈ ડોહી તમને ઘરે અમારે ખાટલામાં ખાવાનું ખવડાવે છે બધું ખાટલા ઉપર આવે છે. તમે નાટક કઈ ન્યાય તમે એવા કરમ કર્યા છે એટલે અને તમે કેવા કર્યા છે અમે હાડા કર્મ નહીં કર્યા એટલે એટલે અમે ખાધું પીધું નેસ કર્યું છે એટલે જલસા કર્યા અને તમે લોકોને કર્યું છે હા દીના કઠના જ કર્યા છે કને તમે કટલા નહીં કર્યા કોકનું સારું કર્યું હા અમે તો ઓલા એટલે મારા પાસે ફોન આવ્યો તો સરપંચ નો આ તમે શું કરીને આવ્યા આ થોડું પીધો છે ને યાર છો અરે યાર હારું ના લાગે ગોમમાં આ બધું કરીને જઈએ ને પીબી ને તો હારું ના લાગે એમની ના જવાય ગોમમાં તાણા તો એ રહ્યો ગોઠશે ને કે મને નહીં ગોઠે એ રે ગોમમાં આબરૂ છે કે નહીં આબરૂ છે આપડી તો ભાઈ એવી રીતે પી ના જવાય હેડો હેડો ઓ બાબુજી બાબુજી કચાઈ ચમ બપો માથે શું જો તમે આ ગોમમાં સરપંચે બોલાવ્યું છે સરપંચ નો ફોન નતો આવ્યો તમારા ઉપર મારા ઉપર આવ્યો છે ચિકન જીએ છીએ કોઈ ચિકન વેરા જીએ છીએ. ભરવાનો કહેતો હતો ને કોક વેરા ભરવાનું કહેતો તો ઈ આવ્યો બાબુજી હા આજે એક ગોઠું લઈ લો યાર ચમ તાણા જ એરિયો ગોઠશે ને કે નહીં ગોઠો આપણને કેવું પડ્યું મોઢું ઉઠાવો હાલે મોઢું મારો હું લઈને આવું પછાઈ હા રવા જો યાર મારામારી કરવા આપણે નહીં જતા હેલો હા હેડો તમે લેવું હે સરપંચ તમે પૂરા તમારા બધું આવે હા હેલો આ કોઈ નહીં આવ્યો જોઈ મુંજા બેટા મુંજા એ બોલાજી તમે જબરજસ્ત આ ભીખ માંગવાના ધંધા ચાલુ કરે છે 5000 મારા પાન માંગો છો કચરાજી પાન માંગો છો પછાજી પાન માંગો છો તમે એ મારે બોલ ભીખ નહીં મોકલો તો મજૂરી કરી કો રેજો મોકલો છું રેજો ઓવા એ આપણા આદિવાસી પેલા માજી સરપંચ ને ભર દીધા છે ક્યાં માજી સરપંચ ક્યાં આવતા વર્ષનો ભણ્યો હોય નવા વર્ષનો નવો વેનો ઓવા પણ જે 9 વર્ષ તો ચાલુ થવા દે કમન આલે 2 મહિના થયા છે ને આગળ 26 આવી ઓમા ખબર ના પડ્યો તો કહું 2026 હજી 2 મહિના થયા છે હાલતી લેવા લેવાનો હજુ પૂરો તો કરવા દે 12 મહિના તો થવા દે અરે માં ચેન્જિંગ આવે તો ઓમા અને અમે 2026 માં જતા રહેવું તો મારે કોઈ ના જોવાનું હોય પ્રભુજી હા સમજાવો ને કે દોધ પડી જાય માથે બોલ સમજાવો તમે દોધ પડી જાય ને આપણો ગોઠિયો ખાતો પડશે હમણાં હાલ કરતા ખાવા જાય પીજે તમે તો નહીં પીજે તમે ચમ બોલાવે છે જલ્દી ફટાફટ વાત કરો યાર અમારા પાસે ટાઈમ નહીં તમારે જમ નવરા નહીં તમારી જેમ અમે સમજાવ કરે ઓ ભાઈ જાઓ બાબુજી હા મેં આ મીટિંગ કેમ માટે નાખી છે તમારા ગામનું કલ્યાણ કરવું હોય તો પહેલા બધા વેરા આંબા રહે તો હા વેરા તમારા 4 જણાને બાકી છે બીજા બધાના બની ગયા આ ખુદું કોણ લાવ્યું છે બોલાયો ઓ હો એ પસાજી રમોજી એ પસાજી હબળો તો ખરા હા
આ ગ્રાન્ડ તો ખાઈ ખાઈને જોજો એ અલ્યા ઘણા તો કઈ નહીં લાયો વેલા તો નહીં આ તો ગ્રાન્ડ પાસ કરાવી દે ગ્રાન્ડ પાસ થઈ ગયા હવે આ ગ્રાન્ડ પાસે તો ગામમાં ઘેર આવો કે પણ તમે એકમાં તો ઉગે તમે લીધું છે તો કોણ ઘેર જોયું છે યાર લેપટોપ તો એનું પરચું લાવજો કરી જાય અલ્યા પણ ઘેર જાગરું આલે બાજુ ના જો આ જો બધું નાખેલું છે વાંચી જાય આ જો એમાં પછી નાખી પછી હું નો પૈસાજી પછી નોમાજી પછી ગોજાજી હું જમાનું આજની સાક્ષીમાં વેલો ગ્રામનો કીધો સરકારની અને તમે હોભલો અને તમે બીજી વાત કરવા આવ્યો છું પેલું તમે ફોરમ ભર્યા છે આ ક્યાં નોમાજી તમારા ડીએનઓ ને હળગાવો કે તમે કુવાનું શું કરી મારા હા કુવાનું નોમાજી પૂછો હજી 5-6 વાના બાકી છે ને ચાર બાકી બાકી છે હજી એ ચારમાંથી એક જો મારા ઘેર ના આવ્યો ને ગોડાજી તો તમારા ઘેર આવી તો તમારું સંડાસે ઉપાડી છે અને તમારું કુએ ઉપાડી લઈ જજો લઈ જા મોય ગજે અને મોય બધું જ કરી દીધા નામ લેવા તોડી નાખે તું ચોરી નાખ દીધા અને વાભલ બિયલોમાં તાલું પછાડીનું અને બધોની રૂમ આવી છે એટલે હું કરવાનું છે બોલો જો તમે એનું ખોદમ નહીં કરો તો અહીંથી ટ્રેનમાં બેહાડી સીધા તાલે છે ચાલો ટિકિટ કઢાવો છો જવું નહીં હાલત જવું છે તમારે તમારા ઇન્ડિયામાં નહીં રહેવું પછાજી હા જતું તો અમે હવે કંટાળ્યા છીએ આપણે હોય હા રોજ ના રોજ નવા છોકરા જોઈને કંટાળી ગયા છીએ હેડોઈને લેડો લાવો સરપંચ આપણી ટિકિટ આપ દેજો એમની ટિકિટ પાસ કરી દો અને એમને મોકલી દો બાંગ્લાદેશ ના આપણી સરકાર એમ કે છે કે તમે ફોરમ ભરી દો ને તો 50,000 રૂપિયા સબસિડી મળે અમાર હોય રહું જ નહીં પણ તમે મારી ટિકિટ લાવજો અમારે બે જણા અમે જતા રહે બધું હા કટાઈ તમારે આટલું છે મારે આપવું છે લેડો નહીં મોકલવા પણ તમે ફોરમ આજે એટલે હું ભરી તમે જતા રહો તો સરપંચનો વોટ ઉધા થઈ જાવ આવતા મહિને પાછું મારે ફોરમ ભરવાનું છે ના એક વખત તો અમે ભૂલ કરી છે બકા પણ હવે તો તમને સરપંચમાં ના આવવા દઈએ અમે તમે તમારું હું કોમ ના કરી ના તમે તો છેતરી ગયા હમણાં મારું ઘર તમે કેટલા દાડા પાસ કર્યું છે ખબર છે ધક્કા ખાધા મરી ગયો છું હું તમે કીધું તું મળી જજે હવે તું વાત ના કરતો આપણને ના કર તારા કોલ પટ્ટા ઉડી જાય ના કર હું તને કહું અમે તો રહ્યા ને અમે સરપંચ છીએ હાથ પૂરીએ છીએ હાથ આયા બચકા ભેખાથી આપણે એને મારીને તો હારી માલ ખાવાના દાના આવશે મોમાં કચરાજી મન તો નહીં માનતા એ બાબુજી હા બચાજી તમે મને સપોર્ટ કરજો આપણે આના ફેર આપણે ફોરમ ભરવાનું છે તમે તો ફૂલ સપોર્ટ ના અહીંયા કોઈની રોજી માં યાદ ના મળે ઉવા એટલે ખબર ના હો તમે જ ફોરમ ભરો હા બસ આ મેં હું તમને સપોર્ટ હું એ કરે પછાજી હું તમને સપોર્ટ કરી કેમ કે હું મારા સરપંચ અંકાત ફરીને કંટાળી ગયો છું હા ઓ તારી પાર્ટી બદલની સાના હું ના હોય એટલે આપણે ત્યાં સુધી તમારા થપ્પા લાગે લેગર કે આવો તો સહી વાળો સરપંચ જો આવા થપ્પા બંધ થઈ ગયું લેપટોપ ચલાવતું ના થઈ ગયું બાબુજી આપણે જેટલું ભણેલા છે ખબર છે તમને જે મેટ્રિક પાસ કરી આવા તારા બાપ બેટાનું કોઈ આટલું બધું ભણ્યું તું ઓવા બાબુજી હા આપણે જીઓ ભણેલા છે ખબર છે તમને કેવું BMW કરી છે આપણે મારે ત્યાં નવું આના જો આ BMW એ કે પટાજી કરવાનું હોય કોઈ સમજાવજો બરોબર આ BMW એટલે શું છે મારી ચાબી અને આ ભણવામાં આવે યાર એ જે દક્ષિણા આવે એમે બીએમ ચૂકવવામાં આવે હોવા હા એવી તો BMW જોઈ નાનો ત્યાંનો ભાંડેલમાં તો પેલો BA સરપંચ બોલો આપણા આખી પાર્ટી ચેન્જ કરી નાનો મારી આખા હું ને ના હું સરપંચનો રાજીમાં મને લખી દી આગળ ચાલો લાગી ના ના આડો સરપંચ આવો કંટાળી હે હું હેતરનો ડાયરો મારતો હતો ઈથી બોલાવે છે કે કોઈ જણ કે લઈને આવો એ ખજરાજી 20 કિલો લાઈનો આપણા ઘરે મોકલી દેજો સરસિયાનું તેલ કાઢવું તમારે જુઓ આ વેરો બી લેવો છે અને 5 કિલો ડાયરો લેવો છે કે સરપંચ કાઢવો છે 20 કિલો આ જો 20 કિલો અલ્યા આ ખવ માણસ છે, કરું ભગત છે એ માપે બોલ હું
ખાતો નહીં પાછો અલ્યા પછાડી રિશ્વતખોર સરપંચ અલ્યા કોઈ કોમ બોમ કરતા નહીં બધી ગ્રાન્ટો ઘરમાં કાઢી દીધી છે તું પોતના બંધ થઈ જા તને ખાવાની ખબર નહીં પડતી તો સરપંચ બોલ કોક નવું ગ્રાન્ડ બાન્ડ લાવ્યો તો કોક જ્ઞાન લાયક પણ તમને હવે મારે નહીં આવી ચમ કે તમે પાલટી બદલી નાખો તો ફટ ના જો દીધો તમારે કેટલા વાર બાકી જાઓ મારે હવે કોઈ ભરા બાકી નહીં આ નરકુજી ચાલે મને લઈ ગયા અને કોઈ મને આવ્યું ઈમોય 3 મહિના તો પૂરા થઈ ગયા હવે 9 મહિના આવાસન પાર્ટી બદલવી જ પડે તમારે 12 મહિના પછી મારો કોઈ બીજો ખોડવું પડે એટલે હાલની નું પટલા તમે બધી જગ્યાએ પૈસા ખો છો એમ કોણ મને તમે પૈસા નહીં ખાતો તમે ખોટ છો આમાં તમે યાર અંગુરા જો અંગુરા ઠોક ઠોક કરો લો અંગુરા ઠોક ઠોક કરો તમારે એવું લેવા પૈસા હોય 9 મહિના માટે તમારે વિચાર કર્યું આજથી માનું આપો દીધું ના ભાઈ મારા અભણ અંગાથી નહીં રહું ને કે હું એ અભણ થઈ જઉં હું લેવા ના રમાજી હા નાળા વેચી ખાધાની ખબર છે ને તમને એ નાળા વેચી ખાધાની ખબર છે ને તમને? એ માપે બોલ મી નાના નહીં વેચ્યા આ નમાજી મૂકજો ઓવા આ ડિસન આવી જાય તો ઈવન પકડવા જતો ઓવા ખબર છે મને તમે વિશે મારી માની છોકરી મી વેચ્યા હોય તો તમે મારું કોતું નામ ના લ્યો ઓવા ઉસે કચરો જ મારી આખો જિંદગી ઓવા તમે ના ગોજો હા ચૂંટણી ચાણા આવે છે બસ હવે છઠ્ઠા સાતમા મહિના ચૂંટણી નવી ફોરમની તૈયારી કરો આપણે હું કીધું મારે કોઈ બધું છે તારા નિરોધમાં ભર્યું છે હા હાલ તાર કોણ આવે છે તમે ચૂંટણી સીતારામ આ મોટો માટે કામ મૂકે મને કેટલામાં નતું જીનાજી તમે હાથો હવે એ પાછળ પડે ઘેર ચોથી લે એક તાને મને કોમ આવશે બીજું કોઈ નહીં આવે હા લઈ લો બધા ઘરમાં ત્રણ નલ લગાવવા દીધું છે તમે તે નહીં લાવો હું બધાને ઘેર હા હા કઈ નહીં લગતા આયા ભાઈ પછાડી એકમાં ગરમ પોણી માટે હા એકમાં ઠંડા પોણી માટે હા અને એકમાં જીના ના ના હોય ને સરપંચ ચાલે જો ઓનાજી જો મારો ગોભલો હા. હું કોઈ લગાઈ આ મારું બેટું અભણ જ છે હું કોઈ લગાઈ પેચી ખાને લગાઈ આલી સાહેબ હું ભાઈ ભાઈ લગાવો હું ભાઈ ચલો પહેલા રોમાજી ઘરમાં જ પેલા માર લગાઈ દો અને સહી કરી આલો અરે આ નહીં નવું સરપંચ બન્યું તાના એ જબર બન્યો રોમાજી હમ આ નાળા વેચી ઘરનું પૂરું કરવા આ હું લાઈનમેન્ટ પર અરે અહીંયા અમને તો નકર એને એકથી ચાપે બધા ગોઠિયા ખાધો કરી નાખી અમે હાલ એ ખરી વાત કરો છો ખરી વાત સાચી વાત છે ને સાચી વાત મને સેવાતું નહીં હવે હું ગોડાઈ તમે સરપંચ છો એટલે માફમાં રહેજો પાછા ઇજ્જત થી વાત કરો કોઈ તમારે લબેલા નહીં તમારા ઘરનું નહીં પાછા નહીં ના કર એક બાજુના નહીં તમે આ લડો બોલાય છે કે આમ કરો બોલાય છે લડવા નહીં બોલાય તમે જે તમે લડ કરો તો બધા હું જવું કરવાનું અમે એને એક પણ નિરાકરણ કહીએ ને બધાને પાનેલા મેસેજ મોકલવાથી હા અલ્યા અમે તો જવા તૈયાર છે તમે ટિકિટ કરી જાવ બાકી તો એનો ફોરમ ફરશે સરપંચ હા, પછી તમે કરજો. બોલ તારે જવું છે બાંગ્લાદેશ હવે તમારી ઓર કોણ આવશે હા એ તો હું હોતો નહીં જેને જેને તાબડીને પકડી હું ના ચાલે તાના હજી આમાં કીધી તો વર્કિંગ કરાવવા રહી ગઈ અને થોડી કિંમત કે એનો બાપુ મરી ગયો ને એટલે આઈડોમાં તાણવા આવેલો તાના છોકરાથી મુદત કરું હા ખા એના માટે ચૂંટણી ક્યાં તો લાય હા? ચૂંટણી ક્યાં તો હું કદી નથી 2 નંબરનું હા હવે ચમ કે તમારા ઈકા બાની પેઢી છે તો તમે કઢાઈ નાખો પાણી નહીં માનો ભાઈબંધ જ છે 2 નંબરનો કાઢે આ કરો જો તમે 2 નંબરમાં કઢાવો છો તો તમારો બંબુ ભેગા થઈ બે જાય નંબરમાં ચૂંટણી કાર્ડ કઢાવવાની કલમ 301 આગળ ખબર છે એમાં ફોસીની સજા છે યાદ રાખી જજો વાંચી કરવું છે સરપંચ કરવી છે નક્કી કરી લે યાદ રાખજો લટકી પડજો મારા ભો આ રીતે બીજું કોઈ નહીં કર્યું આ બધી ગ્રાન્ટો ભેગી કરીને આ લેપટોપ લાવે છે તમે જોવો તો ખરી પછાડી ચિંતા ના કરો પીવાના ધોવાનું થઈ જાય બધા પૈસા નીકળી જશે ના પછી ઉઠાવી નહીં નાખે હોવા પૈસા કના છે આપણા છે આ બધા ગ્રાન્ટોના બધા ભૈયા આપણા જીતા સરપંચ હતા હું તારા ઘેરથી લઈને આવ્યો લેપટોપ લઈ જાઓ લેપટોપ લઈ જાઓ હું જાઉં છું હવે તમારે ને તમે ગમે એમ કરવું હોય ને એમ કરજો હવે મારે તમને ને ડેપોટીમાં નહીં આપવા બાબુ એ આજથી તું ડેપોટીમાં તમે સરપંચ દેખાડો કરો હોય તમારું કામ કર્યું સમજ ના ખબર ને તો કહી દો પાછું આ સરપંચ ચાલે બીજા તો ને તમારા એક ગાનો 5 ના કરી આપો